તો અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ, બગસરા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ભારે વરસાદથી બગસરાની સાતલડી નદીમાં પૂરની સ્થિતિ. સાતલડી નદીમાં પાણીની આવક થતા અહીં ચેકડેમ છલકાયો છે. તો ફરી એકવાર જે રીતે 2 દિવસથી વરસાદી માહોલ છે, બગસરા શહેર અને આસપાસના ગામડાઓમાં સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીંની બગસરાની સાતલડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ચેકડેમ છલકાઈ ગયો છે. સાતલડી નદીની અંદર પાણીની આવક વધતા અહીં ચેકડેમ છલકાયો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓ જે છે તે છલકાઈ રહી છે. તો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પણ વરસાદ. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારી શહેર, કુબડા, ગોવિંદપુર, ઝર અને મોરઝર ગામની અંદર વરસાદ. ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અમરેલીના ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. એક લાંબા વિરામ બાદ ફરી એકવાર અમરેલી જિલ્લાના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ, જેમાં ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ધારી શહેર ઉપરાંત કુબડા, ગોવિંદપુર, ઝર, મોરઝર આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, ધારી પંથકના ગામો છે કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે.